વિડીયો એવો છે કે અમારી જ્ઞાતિ કઈ છે, અમારી કાસ્ટ કઈ છે, અમારા ગામનો વ્યૂ દેખાડું તમને પાછું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી ને બધાને જય મોગલમાં. આજ આપણે ફરી એકવાર આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો મસ્ત મજાનું તમને થંબનેલ જોઈને ખબર જ હશે કે આપણા વિડીયોમાં શું છે ને શું નથી. અને હા, એક વાત કહું કે આજ તો છે ને વાતાવરણ એવું છે, વરસાદ નથી આવતો અને વાદળછાયું છે ને ગરમી થાય, આમ પવન છે તો ઉકળાટ એવો થાય. હજી વરસાદ આવવાનો હશે, શું કેવું તમારું? કમેન્ટ જરાક કહેજો. કાલ છે ને વાડીએ ગયા હતા, વાડીએ નીંદવા ગયા હતા, થોડું ઘણું નીંદ્યું છે. પછી આજે એક પોરો ખાધો. પોરો નથી ખાધો કેમ કે જો મારા સાસુમાં છે ને બહારગામ ગયા છે તો એ નહોતા એટલે કે મારે એકલીને જવાનું નહોતું. હજે કારખાને જવાનું હોય, મારા કોણ આવે, એકલા ન જવાય, બહુ વાગી વાળી છે ને. હાવજ દીપડા ને એવું આવે તો આપણને ખાઈ જાય, ખાઈ જાય ન ખાઈ જાય એનો કાંઈ ભેળ થોડો હોય. એવું બી છોકરા આવ્યા હતા, પૂછતા હતા મંત્રમ ક્યાંય ગયો, એટલે જો બાપા મેં પછી ખોટું છોકરા છે કાંઈ મેળ ન હોય. હું બોલે તો કાંઈ નહીં. આજ આપણો વિડીયો શું છે તમને કહી દઉં કે આજનો વિડીયો એવો છે કે અમારી જ્ઞાતિ કઈ છે, અમારી કાસ્ટ કઈ છે. આ વિડીયો તો બનાવેલો છે આપણે ઓલા સવાલના જવાબમાં બનાવેલો છે, પણ આ તો આપણે સ્પેશિયલ છે, જ્ઞાતિનો જ વિડીયો છે. કેમ કે ઘણા તો ક્યારેક ક્યારેક પૂછે છે. તો અમે સવી કેવા કહેવાય, કોળી, તળપદા કોળી બે જાત આવે. કોળીની જાત બે આવે, તળપદા અને સુવાળી. ઘણા નથી કહેતા કોળી પટેલ એમ નથી કાંઈક કરતા, આપણને ન ખબર હોય એમ બધા કહે. એટલે બે જાત આવે, તળપદા કોળી સવી અને એ છે ને અમે કોળી સવી, પટેલ નથી, મુસ્લિમ નથી, ચાંદલો કર્યો મુસ્લિમને કહેવાય. તો કોળી સવી અને બીજી કે અમારી અટક કેવી છે, કોળી તો સવી પણ અટક કઈ છે. અટક અમારી જાદવ. ઓલા આપણે આઈડી બનાવી એમાં કંઈ નથી, અમારે અટક જાદવ છે ને. ઘણા આવે અટક, એમાં જાદવ ઘણા હોય. કોક કેટલી જ્ઞાતિમાં જાદવ આવે. મેં જો સાંભળ્યું ને ત્યાં સુધી તમને ખબર છે, બ્રાહ્મણમાં આવતું છે, કોળીમાં આવે, પછી જાદવ આપણા આયરમાં આવે. પછી અમે જાદવ તો જેવી કોળીમાં, પણ અમારે જાદવ હોય ને બધાને માતાજી અલગ અલગ પૂજાતા. કોઈક જાદવને સામુનમાં પૂજાય, કોઈક જાદવને એમાંય પાછા અલગ અલગ. જાદવ બારૈયા એક થાય, બારૈયાને સામુન મેલડીમાં સામુનમાં પૂજાતા છે, એને જ ખબર. પણ એમ ઘણી જ્ઞાતિ એક થાય એમ. જાદવ, સરવિયા, બારૈયા, પછી બીજી એક અટક, એ બધા એક થાય. અને અમારે ગેલમાં પૂજાય, અમારે કુલદેવ છે ને ગેલમાં છે. ઘણા સામુનમાં પૂજાતા હોય, ઘણા લાડ બધા માતાજી હોય, ગમે અલગ અલગ પૂજાતા હોય, આપણને ખબર નથી. એટલે બીજું માતાજી વિશે આપણે શું કહીએ? કાંઈ નહીં, હાલો તમે મસ્ત કમેન્ટ કરી દેજો. તમે બધા કેવા છો, તમારે અટક શું છે, તમે જ્ઞાતિ કઈ છે, એ જરાક કહી દેજો આજ કમેન્ટમાં, મસ્ત કહેજો આજ. અને આજ તો જો અજય જો લાઇટ વહી ગઈ છે, અમે અહીંયા જ ભૂતા છે. લાઇટ વહી ગઈ ને તે જાગી ગયા 3 વાગે, મજા આવી ગઈ. આજ તો ઊંઘ આવી ગઈ. હું મંતુભાઈ બે સૂઈ ગયા હતા અને વાતાવરણ જ એવું છે ને ટાઢું ટાઢું. હાલો આપણે વાતાવરણ જોઈ આવીએ, વ્યૂ તો જોઈ. કેમ અમારા ગામનો વ્યૂ દેખાડું તમને પાછું. કાલ પાછું આપણે વાડીએ જવાનું છે, કાલથી પાછો વાડીનું વ્યૂ. આજ ઘર હમણાં તો તમને 3 વાર નથી બતાવ્યું ઘર છે ને. ટાઢું વાતાવરણ, ઠંડુ ઠંડુ, આમ તડકો નહીં, આવું વાદળછાયું રે. હવે બધું કેવું થઈ જાય, કા ઉગશે ને મોટું થાય એટલે એટલા લીલું. પોર અહીંયા તુવેર હતી, જો અમે રહેતું વાવી જ નથી, ઓણી એક જ વાવી. પણ જો વાદળ આમ જો કેવું છે, આપણે એમ થાય બહુ વરસાદ આવશે એવું થાય છે. વરસાદ બહુ આવશે ને એવું થાય, પણ વરસાદ સારું છે આવતો નથી. બધાને કામ થઈ જાય ને
ખેડૂત હોય એ બધાને કામ થઈ જાય કે વાડીમાં હાથી હાંકવાનું હોય, નીંદવાનું હોય. નકરો વરસાદ વરસા કરે હે તો પછી કામ થાય ન થાય. શેનામ જો અમારે શેકલા ને સૈણ છે અહીં 100 કિલો બધું અહીં નાખી. આજ મેં થોડીક ખીચડી હતી ને તે નાખી હતી, ઘણી કરી ખાઈ ગયા ને હવે આવશે ખાવા આગળ. આ શીંગ છે ને બધી હળી ગઈ હતી, કેમ કે આ વખતે પલ્લી હોય કે નહીં તે હળી ગઈ હતી. તે અહીંયા નાખી દીધી. ખીલકોડા જનાવરાન ખાય, આપણું બધું બકાલું ઉગી ગયું છે. જો ગુવાર ને સોળી ને ભીંડો મરચી ને ટમેટી રીંગણી સામે વાવી છે. રોપડો લાવ્યા હતા નિશાળેથી, છેડ્યો હશે. દાડમડીને ફૂલ આવે, દાડમ નથી આવતા. 2-3 દી પહેલાં ફૂલ આવ્યા તો એ તોડી નાખ્યા મને. અને પાતરા જો હવે કેવા સારા થઈ જાય એમ છે. આ પોપૈયો જો આવો છે, ટીંગાઈ આવે ને એવા પોપૈયા છે. ઓલો પોપૈયો વધતો ને બીજા ઓરમાં આવી ગયો હોય છે. જમરૂખ હવે નથી, નાના નાના છે પણ હવે પાકશે. આઠમ ઉપર પાકશે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો પવન છે ને મસ્ત. કપડાં ધોયા પણ વાપી ગયા ઘણા, આમ બહુ નથી ફૂકાણા, શેષ ભેજવાળા છે. કાંઈ નહીં, હાલો મસ્ત કમેન્ટ કરી નાખજો અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ફેમિલી ઘેર આવ્યા ને 6 વાગી ગયા. અમારા મંતુભાઈ જો હું પકડું. મંતુભાઈ આ બસ ઓરું હાલ બતાય જો શકીને બચ્યું પકડ્યું ગઈ. આ સવારનું હતું, પાછું ક્યાંક વહી ગયું હતું કે માળામાં લઈ ગયું એમાં ત્યાં બેઠું હતું તે મેં પાછું પકડ્યું. કા મંત્રમ? મંત્રમ આપણે કેવા છે? કઈ જ્ઞાતિ છે આપણી? એ તો અટક છે. જાદવ અટક. એ ભાઈ જાદવ અટક બોલવા માંડ્યો. એને શું ખબર પડે? એને મસ્ત શકીને બસું પકડ્યું ને હાંસ પડી ગઈ છે. હજી નથી ને જો શેકલા જો બધું મળી ખાવા કે નવી નવી શકલી આવી. યાદ પણ કેનું દેખાય તમને? જો ખાય છે. મન તો ભાઈ શકીને બસું પકડીને રમાડે સાઈડ લેતા. હા આ બધા વાડિયાથી ઘેર આવે તો જાય પકડ જ ચકીને બસું બતાય. જો એ બતાવે છે ને. જો વાદળી સમજો કેવી સડી હતા. કાંઈ નહીં, હાલો ભેગી હાંજ પડી ગઈ છે ને તમને કીધું એમ. અમારી જ્ઞાતિ કોળી છે ને અમે જાદવ સવી. બીજું એટલું જ કહેવાનું હતું. તો કાંઈ નહીં ફેમિલી, આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં. તે સુધી બધાને જય માતાજી, જય મગર. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.